જો પહેલા એને શું લખ્યું બેટા, ઉપર 98 અને નીચે શું લખી દીધું, 63. વેરી ગુડ. 14 સિત્તા 98. જો હવે 14 નો ઘડિયો આપણને ના આવડતો તો આ દાખલો ગણી ના શકીએ. હવે આ કેન્સલ કરો, એની જગ્યાએ શું આવશે, 63 એ કોના ઘડિયામાં આવશે, બોલો બેટા, કોના ઘડિયામાં આવે, 63. 9 સિત્તા 63. આટલું ઈઝી વસ્તુ છે બેટા. પણ અહીંયા તમે લોકો જો સાંભળો, જ્યારે અહીંયા આવો ને સ્ટેજ ઉપર એટલે બધું ભૂલી જવાય અમુક વાર, એવું થાય ને, અહીંયા આવો ને ત્યારે ભૂલી જવાય, નોટમાં ગણી લેવાય. એનું કારણ શું હોઈ શકે, એનું કારણ એક જ હોઈ શકે, એને કહેવાય સ્ટેજ ફિયર. શું કહેવાય, સ્ટેજ ફિયર. કોઈ પણ ડરને તમારે, જો કોઈ પણ ડર હોય, એવું નહીં કે આ દુનિયાનો કોઈ પણ તમને ડર જે લાગતો હોય ને, એ ડરથી તમારે જો છુટકારો મેળવવો હોય તો એ ડરથી ભાગવાનું નહીં, ડરથી નજીક જવાનું. જેટલી વાર તમે સ્ટેજ ઉપર આવશો એટલી વાર તમને એનાથી લાગતો ડર ઓછો થતો જશે. પણ ડરી નહીં જવાનું, એવું નહીં કે સ્ટેજ ઉપર જતા ડર લાગે તો કોઈ દિવસ ચડવાનું જ નહીં સ્ટેજ. એ ધીમે ધીમે તમે 7-8 વાર ચડશો ને એટલે પછી ધીમે ધીમે ડર ઓછો થતો જશે. બરાબર, ડરથી ડરવાનું નહીં. શું કરવાનું, ડરનો સામનો કરવાનો, ડરનો સામનો કરવાનો.